ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત અમારી પ્રાથમિકતા છે. કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી એ વિપક્ષ માટે કદાચ હશે, ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પડે. ખેડૂત અમારા માટે રાજનીતિ નથી, આવું જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. ત્યારબાદ પાલ આંબલિયાનો વળતો તેમને જવાબ પણ મળે છે. પરંતુ આ સવાલ એ થાય કે જે ઉપવાસ ઉપર અત્યારે જે બેઠેલા ખેડૂત છે તે 10 થી 11 દિવસ થઈ ગયા, પરંતુ હજી સુધી તેમને એક્ઝેક્ટ જે જવાબ છે જે મળવો જોઈએ તે નથી મળ્યો. એક બાજુ જે તંત્ર છે તેમ કહે છે કે અમે ખેડૂત માટે જ છે ને ખેડૂત અમારા માટે રાજનીતિ નથી, પરંતુ બીજી સાઈડ જો 10 કાં તો 11 દિવસ થઈ ગયા હોય અને ખેડૂતો હજી સુધી પણ જો ઉપવાસ ઉપર બેઠેલા હોય તો એનો મતલબ એ થાય કે અત્યારે જે તંત્ર છે તે જવાબ આપી નથી શકતું. તંત્રને કરવું છે બધું જ, ખેડૂતને સાથે જ રહેવું છે, એમ નથી કહેતો કે ખેડૂતના વિરોધી બનવું છે, પરંતુ જ્યાંથી ને આજે જવાબ આવવાનો છે ત્યાંથી હજી સુધી તંત્રને જવાબ મળ્યો નથી. એટલા માટે જે તંત્ર છે તે કદાચ મને લાગે છે કે જે અત્યારે જવાબ છે જે ખેડૂતને આપવાનો છે તે નથી આપી શકતો.